વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી ગયા। જેએન રૂપરેલ સ્વામિનારાયણ એમબીએ કોલેજમાં આ ગંભીર બેદરકારી જોવા મળી। જીટીયુના એક્ઝામ ફોર્મ નહીં ભરાતા હાલત કફોડી બની। કોલેજના પ્રિન્સિપાલ પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે તો 42 વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાથી વંચિત રહી ગયા। વાલીઓ અને વિદ્યાર્થીઓ કોલેજમાં હોબાળો મચાવ્યો। એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ તારીખ પ્રમાણે સબમિટ કરેલા નથી। જે મારી વ્યક્તિગત ભૂલ છે। સંસ્થા અને સ્વામીજીને કોઈ વસ્તુનો ખ્યાલ નથી। આ એસીપીસીની સબમિશનને લીધે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એનરોલમેન્ટ સ્વીકારેલા નથી અને આજરોજ પરીક્ષા છે તો વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળેલી નથી। સ્વામિનારાયણ કોલેજમાં સ્ટડી કરું છું। એમબીએ ના ફર્સ્ટ યરમાં સેમ 1 ની આજની અમારી એક્ઝામ હતી। ડ્યુ ટુ ધ ટેકનિકલ ઇશ્યુ કોલેજના ઇશ્યુના લીધે અમારું ફોર્મ ભરાણું નથી। અત્યારે અમારું પેપર સ્ટાર્ટ થઈ ગયું છે। વોટેવર જી પણ જોવે છે આ વિડીયો, જી ભાઈ અર્જુન મોઢવાડિયા છે યા જી કોઈ પણ છે, અમને અત્યારે પેપર દેવા દો। તમારી પાસે ફૂલ લાગવક છે, અમારે કોઈને હલાવવા નથી, કંઈ કરવું નથી, અમને પેપર દેવા દો। અમારું વરસ બગડવું જોઈએ નહીં। આ 42 જણાના 6 મહિનાની મહેનત ઉપર પાણી નહીં ફરે। પ્લસ આ સંસ્થામાં જે કોઈ પણ અહીંના ટ્રસ્ટી છે કે અહીંનું કોઈ મેનેજમેન્ટ વાળું છે, ઈ પ્રિન્સિપલે એને ચોખ્ખું કીધું કે એને ખાલી 1 દિવસ પહેલા કીધું, પણ 1 દિવસ પહેલા ના કીધું હોય। આની જાણ ટોટલી સંસ્થાને હોય જ છે, પણ સંસ્થાએ કોઈ પણ જાતનું ધ્યાન આપ્યું નથી। એના કારણે આ 42 જણાનું ભવિષ્ય દાવ ઉપર લાગી ગયું છે। હવે આ સંસ્થા ઉપર ભરોસો કરવો કે ના કરવો એ પોરબંદરની પ્રજા ઉપર છે।